સ્વાગત છે અષાઢી બીજ કચ્છી નૂતન વર્ષ નિમિત્તે અખિલ ભારતીય માકાણી પરિવારનું સ્નેહ મિલન અને વાર્ષિક મીટિંગ યોજાઈ વિશિષ્ટ દાતાઓના સન્માન કરવામાં આવ્યા। વર્ષોથી કચ્છી પ્રજાઓનું નૂતન વર્ષ અષાઢી બીજ નિમિત્તે દેશ વિદેશ પરદેશમાં રહેતા કચ્છી લોકો પોતાનો વ્યવસાય ધંધા બંધ કરી કચ્છમાં અચૂક પધારતા હોય છે અને જેને અષાઢી બીજના નૂતન વર્ષ નિમિત્તે એકબીજાને શુભેચ્છા પાઠવતા હોય છે। આજે દેશભરમાં ભગવાન જગન્નાથ રથયાત્રાઓ યોજાયેલ છે ત્યારે કચ્છ પ્રદેશમાં દરેક ગામ લેવલે અષાઢી બીજની પ્રસંગમાં દીકરીઓ નિહાળીઓના સન્માન થતા હોય છે। જે નિમિત્તે ભુજ તાલુકા કોટડા આથમણા ખાતે અપરમાં ઋષિના સાનિધ્યમાં ભગુદાદા અને માકાદાદા અને સતી જશુમાના જયઘોષ સાથે વાર્ષિક મીટિંગ પરિવારના પ્રમુખ રાજાભાઈ કે પટેલના અધ્યક્ષસ્થાને લક્ષ્મીનારાયણ મંદિર ખાતે યોજાઈ, જેમાં વાર્ષિક હિસાબો મંત્રી રસિકભાઈ અને રાજુભાઈ દ્વારા આપવામાં આવ્યા અને અષાઢી બીજના સવારે ભગુદાદાના સ્થાનકે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દ્વારા પૂજન અર્ચન અને આરતી દાદાના સેવક અશ્વિન દાદા અને સતીમાની ઉપસ્થિતિમાં કરવામાં આવી। ત્યારબાદ સભાનું કામકાજ કરવામાં આવ્યું, જેમાં સમાજના મકાણી પરિવારના દીકરા દીકરીઓ વિવિધ ક્ષેત્રે કરેલ આશાસ્પદ કામગીરી તારાબેન અલ્પેશભાઈ માકાણી તેમજ પર્વ માકાણી અને બંસી અરવિંદ માકાણી કે જેઓ યુએસએમાં કોમર્શિયલ પાયલોટમાં નિમણૂક થયેલ છે, જેને અને અન્ય વિવિધ કામગીરીવાળા અને આજના ગઈકાલના ભોજનના દાતાઓનું સન્માન કરવામાં આવેલ હતું। આજના પ્રસંગે અશ્વિન દાદા અને પૂર્વ પ્રમુખ છગન બાપા તેમજ પ્રવીણભાઈ સુરત અને પરિવાર પ્રમુખ રાજાભાઈ દ્વારા આગામી 2028માં વિશાળ સ્નેહ મિલન યોજવા અંગે વિવિધ માહિતી આપી અને ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થાય તે માટેના સૂચનો અને મંતવ્યોને નોંધમાં લીધેલ હતા। આજરોજ સ્વાગત પ્રવચન ચંદુભાઈ મુંબઈવાળાએ કરેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન બિપિનભાઈ વડાલીવાળાએ કરેલ અને આભાર વિધિ રાજુભાઈ અમદાવાદવાળાએ કરી હતી। તમામ પરિવારજનોએ ભોજનની સુંદર વ્યવસ્થા કોટડા ગામના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલ હતી। રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી, ખેડબ્રહ્મા। दर्शन करवाने हमें आविया होजी रे। हे दादा जमणे सती जसुदनना बेसणा होजी रे। हे वड़ी दादे मकान दादाना स्नान याद दर्शन करवाने हमें आविया होजी रे। સન્માન પૂરેપૂરી જેટલી લખાવી સન્માન થાય એને એના અનુસંધાનમાં કોઈ દાદા ઓછા પણ ના આવે અને આપણું જે સર્વર આવક છે એ પણ જળવાય। સાથે સાથે આના માટે એક જનરલ મીટિંગ બોલાવી અને જનરલ મીટિંગમાં આ વાત રાખવા છે। આપણે એકલા વાતો કરીને જનરલ મીટિંગના અમે અત્યાર સુધી જોયા પછી આપણે જ્યારે જનરલ મીટિંગમાં બેઠા હોય ત્યારે એક ભાઈ આપણા લેવલનો બહુ બોલતો હોય તો બાજુના એમ થાય કે હું પણ કાંઈક લખાવું તો એ ના લખાવું તો પણ એ જનરલ મીટિંગનું જેમ આપણે કહીએ ને ચાદર એક હોય તો આપણાનું વાઇબ્રેશન આવે। આપણે પહેલાં કહેતા હતા પાંચો તો બેઠા આપણે એટલામાં ખુરશી નથી રાખી તો ખરેખર બહુ સારી બાબત છે। તમારા વિચાર એક સાથે પડી જાય તો બાજુ બેઠો તો એક દાદા 5 લખાવતો તો બીજાની કેપેસિટી 5 ની તો પણ 5 લખાવે, 2 લખાવવાની કોશિશ ના કરે। આ એક ગ્રુપમાં બની શકે। એવી રીતે નિયાણીને સન્માન જ્યારે સ્ટેજ ઉપર કરીએ ને, અમે નેત્રા ખાતે જ્યારે આયોજન કર્યું હતું 2024માં અમારી 2500 નિયાણી હતી। અમે તે વખતે ડિજિટલાઇઝેશન કરીને લિસ્ટ બનાવ્યા પછી અમને 1.5 દિવસ લાગે એવો હતો। એક નિયાણીના સ્ટેજમાં અમારા પરિવારની બીજો 10 હોય તો 10 ગ્રુપ પર જાય, પછી બીજીને સન્માન કરી ફિલ્મ લગાડી પણ જાય, પછી ઉતરે ટાઈમ લાગશે એવું નથી હતું। પણ અમારા રાજુભાઈ જેવા પ્રમુખના ભાઈ 5 થી 6 છોકરાની ટીમ આવી ગઈ સારી રીતે
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.